સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં આપણે ફૂટનોટ જોતા હતા. કૃપાળુદેવે પોતાને જે અંતર અવલોકનથી વિચારો ઉગ્યા તે ઝવેરી બજારની પેઢીએ અવકાશ મળે કે ઘરાક વયો જાય એટલે તરત ટપકાવી લેતા. એ ડાયરી જે મળેલી આપણે ગયા વખતે વાત કરેલી એની આ નોંધ છે. 10મો બોલ આવેલા એક પછી એક વસ્તુ કાઢતા જતા હતા કે આંખથી દેખાય છે મારું નથી, કાનથી સંભળાય છે મારું નથી, નાકથી સૂંઘાય છે મારું નથી, સ્પર્શાય છે જે મારું નથી. આ તો બધા દૂરની વાત કરી. હવે નજીકના, હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્ર આદિ જે અતિ નજીકના અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલા છે એમ માને છે પુત્ર પુત્રી કે પત્ની મારી છે, પતિ મારો છે, એકદમ નજીકના એ પણ મારા નથી. એ બધાને બાત કરતાં છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે હવે વિચાર કરે છે. એટલે 5 ઇન્દ્રિયોથી જે દેખાય અને મનથી જે મનાતું હતું એ બધું કાંઈ છે જ નહીં એનું. અને અરૂપી નિરંજન નિરાકાર અગોચર આત્મા તો હજી અનાદિકાલથી આજ સુધીમાં એને અનુભવ્યો જ નથી. એટલે બાકીની જે વસ્તુનું એને જ્ઞાન થયું એ બધું અજ્ઞાન, એ મારું છે જ નહીં એમ એક પછી એક કાઢવા માંડ્યા. એટલે હવે ખાલી શરીર વધ્યું પોતાનું, બાકી બધું નીકળી ગયું છે, એને મોહ નીકળી ગયો છે. હવે કહે છે એમ બધાને બાત કરતાં છેવટે પોતાનું જે શરીર કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. એટલે અહીંયા એ સમજવાનું છે કે જો હવે શરીર એ મારું છે એમ નીકળી જાય તો એ શરીરના સંબંધી તો એણે બુદ્ધિથી તો કાઢી જ નાખ્યા છે કે મને આંખથી દેખાય એટલે આંખથી દેખાય છે પતિ પત્ની એ મારા નથી, છોકરા છોકરી મારા નથી, ગાડી લાડી વાડી બધું દેખાય છે, સંભળાય છે, સૂંઘાય છે, મારું નથી. હવે આ મનાય જાય કે હું શરીર નથી. એટલે અધ્યાત્મની ચરમસીમા આવી ગઈ. પછી એટલે કહે છે કાયા એટલે શરીર, વચન એટલે બોલીએ છીએ એ આપણને એમ થાય આ તો હું જ બોલું છું ને એમ થાય ને, પણ આ વચન પણ જળના પૂતગલ છે, સ્વરયંત્રની પેટીના, ઇંગ્લિશમાં વોકલ કોર્ડ કહેવાય. એ દોરડા ભટકાય એટલે અવાજ આવે, જેમ આપણે 2 હાથ ભટકાઈને તાલીનો અવાજ આવે એમ. આ જળનો ગુણ છે અવાજ, એ આત્માનો ગુણ નથી. પણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે છે બીજી વાત. એટલે કહે છે કાયા પણ હું નહીં, વચન પણ હું નહીં. આ તો સમજણું બુદ્ધિથી થોડું ઘણું. હવે મન પણ હું નહીં છેલ્લે. એટલે કહે છે કાયા વચન અને મન એ ત્રણેય યોગ ને તેની ક્રિયા. એટલે મન વચન કાયા અને મન વચન કાયાના યોગની જે ક્રિયા એ પણ હું નહીં. તો મન એટલે હું નહીં, ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન પણ એક જળનો પ્રકાર છે. એટલે મૂળ આત્માને એટલે ભાવ મનને કોઈ પણ જાતના સ્વરૂપમાં સ્થિત થવા સિવાયના વિચાર આવ્યા, હર્ષોક, રતિ અરતિ, ગમો અણગમો, એટલે તરત જ આત્માના એ જ પ્રદેશની બાજુમાં એને લગતી કાર્બન વર્ગના છે જ એ પકડી અને તરત જ ભાવમનમાંથી દ્રવ્યમન. પછી કંઈ જોયું એટલે આત્મા આંખરૂપ થઈ ગયો. કંઈ સ્વાદિષ્ટ વસ્તુ જોઈએ એટલે મોઢામાં પાણી આવ્યું એટલે આત્મા જીભરૂપ થઈ ગયો. સ્પર્શ્યું, બહુ ગમ્યું, એ સ્પર્શરૂપ થઈ ગયો આત્મા. એટલે ગોપાલદેવે ઉપદેશમાં દાખલો પછી ટોપી આત્મા, એટલે ટોપી જોઈ કોઈ નહીં કે આવી સરસ ટોપી આત્મા થઈ ગયો.
કે આવી ખરાબ, તોય ટોપી હાથમાં થઈ ગયો. રાગ કર્યો કે દ્વેષ કર્યો, હર્ષ કર્યો કે શોક કર્યો, ગમો કે અણગમો કર્યો, એટલે તરત જ એ રૂપ હાથમાં થઈ જાય. એ મન એ આપણે છીએ અત્યારે, મૂળમાં આપણે ભાવમન છીએ, પણ કાર્બન વર્ગણાના સંબંધને લઈને આપણે દ્રવ્યમન તરીકે જીવીએ છીએ, અને એનું નામ સંસાર. એટલે સમયસરની ગાથા છે કે આ કાયા તો હું નથી જ, વચન છું એ પણ હું નથી, મન પણ હું નથી. એટલે હમણાં આવ્યું ને બહુ પુણ્ય કરે તો હું કોણ છું, એટલે એક એક વસ્તુ બાદ કરતા જાય. એટલે દેહ, વચન અને મન આ ત્રણેય હું નથી. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. તો હું કોણ? હું કોણ છું? હું ક્યાંથી થયો? તો મારું સ્વરૂપ શું છે? તો બધું કોના સંબંધે વળગણા છે? આ બધી વર્ગણા એ કાર્બન વર્ગણાના જથ્થાની વાત છે, ને વળગણા એટલે મોહ કોના સંબંધે છે? છોકરા છૈયા, ગાડી લાડી વાડી, તો પછી હું છું જ નહીં શરીર, તો કોના સંબંધે વળગણા છે આ બધી? તો ભાવ મનથી કશાય કરીને જીવ, ન કશાય કરીને વિચારમાં ઓતપ્રોત થઈ જાય છે, ક્રોધમાન માયેલુમાં. એનું કહે છે પછી એનો જાપ કર કે તું હું ક્રોધ નહીં, નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. તો હું કોણ? એનો જવાબ મળશે પછી. એટલે કે આ વાત કરતા જાઓ પછી ગોપાલદેવ કહે છે છેલ્લે જવાબ મળશે. શરૂઆતમાં ઝાંખો જવાબ મળશે કે નક્કી આ શરીરની સાથે એવી કંઈક વસ્તુ છે એ હું પોતે. પછી એને એમ થશે, કાચમાં જોશે ને જ્યારે, કે મારી સાથે આ કોણ છે? આ ભૂતની જેમ સાથે સાથે કોણ ફરે છે? જમવા બેસું ત્યારે સાથે, સુવા જાઉં ત્યારે સાથે, નાવા જાઉં ત્યારે સાથે. હું કાચમાં જોઉં છું, આ કોણ ઊભું છે? એને ઝાંખું થશે. એટલે શરૂઆતમાં જેને આત્મામાં કે અધ્યાત્મમાં રસ નથી એને એમ લાગે કે આ ભાઈ ગાંડા થઈ ગયા છે. એટલે જગતને જ્ઞાની ગાંડિયા લાગે છે, જ્ઞાનીને આખું જગત ગાંડિયા લાગે છે. અનાદિકાળથી આ ચાલ્યું જ આવે છે. જગત ભગતને વેર અનાદિ છે જ. એટલે પછી એને એમ થશે છે કોણ મારી સાથે? કોણ આવ્યા કરે છે બધી? પછી લિફ્ટમાં બેસે સાથે સાથે, ઉતરે ચડે સાથે સાથે. પછી કુપાલદેવ જોયા આ હાથ મારા છે, આ પગ મારા છે, અમે દેહધારી છીએ કે કેમ? તો સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એને એમ થાય છે. તો એને થાય એ આપણે જેમ જ મુંબઈમાં હતા તો આપણને કેમ ન થાય જો એનો આશ્રય લઈએ તો? પણ શરણ અને આશ્રય લેવો પડે. એટલે કહે છે કાયા વચન અને મન, એટલે મન વચન કાયા તો હું નહીં. પછી એને જે ભાવ મનથી વિભાવમાં રાચીને દ્રવ્યમન થઈ જતો હતો એ મન વચન કાયા કશાય જે ઉદ્ભવતા હતા, ક્રોધ માન માયેલો, એ હું નથી. તો ઘણું બધું નીકળી ગયું. તો હવે શું વધ્યું બાકી? એટલે કહે છે 5 ઇન્દ્રિયો વગેરે, આંખ કાન નાક, એનાથી જે દેખાતું હતું આંખથી એ તો હું નહીં, એ જોનાર આંખે હું નહીં. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે આંખથી જોતો હતો એ આંખ હું નથી, તો જોતો તો કોણ? એ જોનારો હું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, આ હું. એટલે કહે છે 5 ઇન્દ્રિયો પણ હું નહીં. આ જ વાત કુપાલદેવે કરી છે એમ નથી, આગમમાં તો છે જ, આત્મપ્રવાદમય છે, અને જૈનેતરના ઉપનિષદમાં આ જ વાત છે. ઉપનિષદનો વાત આવે છે જીવા બાપા તમે જાશો ના. એક દિવસ તકરાર થઈ એટલે સમજાવવા માટે દાખલો આપ્યો છે. આંખ, કાન, નાક, જીભ ને સ્પર્શ. એટલે ત્યાં આપણે જૈનમાં કેમ 5 બાહ્ય ઇન્દ્રિય અને મન, છઠ્ઠું અંતકરણ એમ ગણાય છે. એમાં 10 ઇન્દ્રિય એટલે કર્મેન્દ્રિય ગણાય છે. હાથ, પગ, પ્રજનન યંત્ર, ચાલવું, બોલવું, આ બધી ઇન્દ્રિયો ગણી છે. એ જે હોય એ 10 ઇન્દ્રિય, આપણે 5 ઇન્દ્રિય ગણીએ. પણ આ બધી નક્કી કર્યું કે આપણે જીવા બાપાને કહીએ કે અમારે હડતાલ ઉપર જવું છે. એટલે જીવા બાપા કોણ? હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, આત્મા, સહજ આત્મ સ્વરૂપ. એટલે આંખ કહે છે હું હડતાલ ઉપર છું આજથી. એકાએક નોટિસ રજા માગ્યા વગર જ સવારે કહી દીધું આજે નહીં આવું. પણ મિલ એમને જ ચાલે છે. આંખ નથી દેખાતું આંખથી, તો પણ કોઈ ખવડાવે, કોઈ હાથ પકડે, કોઈ રસ્તો ક્રોસ કરવો હોય તો કોઈ હાથ પકડીને કરાવી દે. હાથમાં લાકડી રાખે, ઠપ કરીને ક્રોસ કરી જાય. બધા આંધળા જીવે જ છે ને. કાને નક્કી કર્યું કે હું હડતાલ ઉપર જાઉં, એકાએક નોટિસ આપ્યા વગર. ઉપનિષદમાં સમજાવ્યું છે બેરો હોય તોય ખાઈ પીવે બધું કરે જ છે, હરે ફરે.
પછી એવું નાટક ચેટક જોતો હોય, બધા હશે તો એ હશે, ભલે ન સંભળાય પણ જીવે છે. એવી રીતે જીભ સ્વાદ, કે સ્વાદ જ નહીં કરવું, સ્વાદ નહીં કરવું તો એ ખાય, સ્વાદ ન હોય તો શું છે? લેપરસી થાય ને એટલે એને સ્વાદ ન હોય, કાંઈ મીઠું મૂકો મરચું મૂકો એને ખબર જ ન પડે, તો વજન 80 કિલો હોય, પાછું ખાવાનું અટકતું નથી, સ્વાદ અટકે છે ખાલી. એવી રીતે સ્પર્શેન્દ્રિય બધી હડતાલ ઉપર જાય છે એક પછી એક. જીવા બાપા કાંઈ ક્ષમતામાં છે. તમે બધા કે વારા ફરતી હડતાલ ઉપર ગયા તો કારખાનું ચાલતું હતું, મિલ બંધ નથી થઈ. હવે હું હડતાલ ઉપર જાઉં, બધી ઇન્દ્રી વિચાર કરે છે કે આ હડતાલ ઉપર જશે જીવા બાપા, આંખ નાક કાન, તો આપણું શું થશે? કેમ? આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. જીવા બાપા તમે જાતા નહીં, અમે જાતા હતા એક પછી એક, તો આખી મિલ બંધ નહોતી થતી. તમે વહી જશો તો મિલ બંધ થઈ જશે. એટલે બધું બાત કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ જે વધે તે છે જીવ સ્વરૂપ. આ હું પોતે. આ કોણ? હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. બધું ખબર છે ને કે હડતાલ ઉપર ગઈ, ખીજાણા નથી, રાગદ્વેષ નથી થયો કે જા મારે વાંધો નથી કાંઈ. એટલે આંખથી નથી જીવતો હું, કાનથી નથી જીવતો, જીભના વિષયથી નથી જીવતો, સ્પર્શેન્દ્રિયથી કામેન્દ્રિયથી. એટલે હું લગ્ન કરીશ બૈરાથી નથી જીવતો પુરુષ, કે બૈરી પુરુષ હસબન્ડથી નથી જીવતી. કોઈનું ભાગીદારીપણું છે જ નહીં આમાં. સ્વતંત્ર દ્રવ્ય છે આત્મા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી એક પરમાણુ પણ મારું નથી. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા. કુપોલદોને થઈ ગયું છે. પછી આપણને કહ્યું અપૂર્વ અવસરમાં કે તમે આ ભાવના ભાવો, તમારે થશે. હું કહું છું રસ્તે ચાલશો તો. એટલે શ્રીમદની ભાવના નથી, આ શ્રાવકની ભાવના છે. આપણે માટે લેશન આપી ગયા છે કે ક્ષમાપના પ્રતિક્રમણ કેમ કરવું, પ્રાયશ્ચિત આલોચના કેમ કરવું, 20 દુઆ યમ નિયમ, કેનો જાપ કરવો, સજાત્મા સ્વરૂપ પરમ કરવું. આ તો બધું હતું જ. નવકાર મંત્ર ક્યારે નહોતો, ભક્તમર ક્યારે નહોતું. આ કેમ આપી ગયા? કે આ કાળના જીવને સહેલામાં સહેલું, વહેલામાં વહેલું અને પહેલામાં પહેલું સાધન ઉપયોગી થાય એ આપી જાવું. નહીં તો આ સમજે એમ નથી. ભક્તમર બોલે ખરો, ભક્તમર એક લીટીનો અર્થ તો કોઈ કઈ બતાવે? ખાલી પહેલી લીટીનો ભક્તમર પ્રણત મોલી મણિ પ્રમાણા, એનો અર્થ બોલો. સમજાવવાનો ઉપકાર છો? એ ઋષભનાથ ભગવાનની પ્રાર્થના કરશે ત્યારે પછી એને સમજાશે. કોપોલદોએ કરી જ છે. કેવી રીતે કરી ઋષભનાથ ભગવાનની પ્રાર્થના? વચનામૃતના પહેલા જ પાઠમાં કરી છે. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અઘરે તે ઋષભદેવ પરમેશ પદ રાજચંદ્ર વંદન કરે. રાયચંદ કોને નમસ્કાર કરે છે? મરુ માતાના દીકરાને નહીં, અજર અમર અવિનાશી તે ઋષભદેવ પરમેશ પદને, સહજ આત્મ સ્વરૂપને નમસ્કાર કરે છે. આપણે ભક્તમર કરીએ ત્યારે કોને નમસ્કાર કરીએ છીએ? પૈસા જોઈએ છે, ઇન્ટરવ્યુમાં પાસ થઈ જવું છે, લગ્ન કરવા છે, પરદેશ જવું છે, એને તો આશાત ન થાય કે નહીં ઋષભદેવ ભગવાનની? એ ભક્તમર બોલ જેટલા વધારે વાર બોલશે આ ભાવ સાથે, એટલી વાર વધારે વાર આશાત ન કરશે. તો વાંચો ઇતિહાસ કે માનતુંગ આચાર્ય મહારાજે શા માટે લખેલો ભક્તમરે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરીએ તો ખબર પડે. કોઈ જ્ઞાનીએ ભૂલ કરી જ નથી, શંકરાચાર્યએ ભૂલ કરી જ નથી, નરસિંહ મહેતાએ. વેદાંત ખોટું છે જ નહીં. કુપાલુ તો એમ કે છે કે છયે દર્શન કંઈ ખોટું છે જ નહીં. દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે કથન, ગમે તે વચન પ્રાય અહિતનું કારણ થતું નથી. પણ ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પોતાના ચશ્માથી વેદના દાખલા રૂચા સમજતા હતા. એટલે આત્મા શું એ ખબર નહોતી. એટલે કુપાલદેવ લખ્યું પછી સાથે હતા ને કુપાલદેવ, અમે ભગવાન મહાવીર સાથે હતા. 4 વેદ પઠન કરેલા ઇન્દ્રબુદ્ધિ ગૌતમને ભગવાને સમ્યક નેત્ર આપ્યા કે તમારા ચશ્મા કાઢી નાખો, આ મારા ચશ્મા પહેરો. અને વેદના રૂચા શું છે? નંદી સૂત્રમાં શું લખ્યું છે? 4 વેદ પુરાણાદ્રી શાસ્ત્ર સૌ મિથ્યાત્વના નંદી સૂત્રે ભાખિયા ભેદ તે સિદ્ધાંતના. નંદી સૂત્ર કોણે લખ્યું? ગણધરે. કોણ બોલેલું? ભગવાન મહાવીર. શું કહેલું? કે મિથ્યાત્વના શાસ્ત્રો છે. એ મિથ્યાત્વના શાસ્ત્રની ગાથાથી, વેદની રૂચાથી એ જ ભગવાન મહાવીરે ઇન્દ્રબુદ્ધિ ગૌતમને આત્મા છે સાબિત કરાવ્યું. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. આ કેમ સંભળાય? લાઇબ્રેરીમાં જઈને સમજાયા? ગોખી આવે ગાથા તો સંસ્કૃતની અર્ધમાગધીની. લાઇબ્રેરીમાં કોઈને જ્ઞાન થયું એવો દાખલો છે ઇતિહાસમાં? ખાતા ખાતા થયું છે, લગ્નના ફેરા ફરતા ફરતા જ્ઞાન થયું છે, દોરી ઉપર નાચતા નાચતા થયું છે ભવાયાને.
આ શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરિણમે છે અને આ કાળમાં ખાસ કેમ? 5 ઇન્દ્રિયોના વિષયો કાબૂમાં નથી, કશાય કાબૂમાં નથી, વિષય કશાય કાબૂમાં નથી, સત્સંગનો જોગ નથી, એટલે ગમ પડ્યા વેરા આગમ અનસ્કારક થઈ પડે છે. આ દશા થઈ છે. એટલે થોડું વાંચી લે એટલે કુપાલદુને જ માપવા માંડે ફૂટ પડતીથી. તારી ફૂટ પડી 3 ઇંચની તે એવરેસ્ટ કેવી રીતે મપાશે? એવરેસ્ટ માપવો છે ને. કહે છે કાયા વચન અને મન એ ત્રણેય યોગ ને તેની ક્રિયા એ પણ મારા નથી. તો છેલ્લે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાત કરતાં 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 પ્રભુજી સાવ સાદું સમજાવતા. આપણે પહેલાં વાંચનમાં મને લાગે જોયેલું, થેલી બહાર મૂકો, લાકડી બહાર મૂકો, જોડા બહાર કાઢીને આવો એમ કે. ઘણા તો બધા કોદાળીને પાવડા ને એવું બધું લઈને આવતા, ત્રિકમ ને એવું બધું. આ બધું બહાર મૂકજો કે હમણાં ખેતર ખેડવાનું નથી અહીંયા કાંઈ, એટલે બહાર મૂકે. પછી એમ કે હાથમાં બહાર મૂકી આવો, મૂકાશે? નહીં મુકાય. કે જે બધું બાત કરતાં કરતાં બાદ ન થાય, અબાધ્ય અનુભવ જે રહે એ તું પોતે કે એમના મહાત્મા. પંડિતોને અઠવાડિયું લાગે તો એ સમજાય નહીં કાંઈ. બધા કન્ક્લુઝન વગર મિટિંગ છૂટી પડી જાય. આ 5 મિનિટમાં સમજાવતો પ્રભુશ્રીજી. શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, વાંચ્યામાં નથી, અનુભવમાં આવે જેનું કથન છે આ સત્પુરુષ. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ સિદ્ધાંતની વાત. આત્મસિદ્ધિ તો આખો સિદ્ધાંતનો ગ્રંથ છે. પ્રભુશ્રીજી ઉપદેશબોધમાં પરિણામતા, કન્વર્ટ કરી નાખતા. 5 ઇન્દ્રિયો વગેરે માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ એક પછી એક વિચારતો જાય તો આ નથી જ ને. ટાલ થઈ જાય તો જીવાય જ છે ને. તો નખ નીકળી જાય તો જીવાતું નથી. કિડની વહી જાય એક તો નથી જીવાતું, જીવે જ છે ને. બધા આપે છે, ડોનેશન કરે છે કિડનીનું તો સગા સંબંધીને. ખાલી એક જ આ વસ્તુ એવી છે બાત કરતાં કરતાં કે જેના વગર જીવ ન જીવી શકે એ પોતે જ છે. અબાધ્ય અનુભવ. એટલે આ ગણિતની રીતે બાદબાકી કરતો જાય એક પછી એક. એટલે કુપાલદેવે અભ્યંતર પરિણામ અવલોકનની વાત કરી છે આપણા માટે. હજી આગળ કહે છે સૂક્ષ્મતાથી બધા સ્થાનના વાળ, ચર્મ એટલે ચામડી, ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મૂક જેવા દાંત, આ બધા અવયવોના નામ વર્ણવ્યા છે. આ બધું ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, આ બધું કાઢતો જાય કીધું. છેલ્લે વાત કરતાં કરતાં કાંઈ છે છેલ્લે? દુઃખનો અનુભવ. ભલે ચામડી ઉતરે તો દુઃખ તો છે ને. આ કોને છે દુઃખ? આ તું પોતે છો કે. અમિત ગતિ મહારાજની સામાયિકના પાઠમાં લખ્યું છે, જો થાય ચૂદી ચામડી આ દેહથી ઉતારતા તો રોમ સુંદર દેહ પર પામે પછી તું શીરતા. આ બધું કાઢી નાખવા માંડે. પછી લોહી દેખાય, ચરબીના લોચા દેખાય, વાળના મૂળ દેખાય, મળ, મૂત્ર, હાડકા, દાંત. પછી એમાં મોહ થાય. પછી એમ થાય મારું છે જ નહીં કાંઈ. કોઈ એને એમ કે તમે આ શરીર છો રૂપાળા તો ગમે. સનતકુમાર ચક્રવર્તી કે હજી આના કરતાં હું રૂપાળો, રાજમહેલમાં આવજો. પણ અંદરથી ખોલીને બતાડે કે તું મળ મૂત્રનો ઢગલો છો તું. એમ કોઈ કહેતો એમ કે મોઢું સંભાળીને વાત કરો, એ દાંત તોડી નાખીશ એમ જ કે ને. આપણને કોઈ એમ કે તમે મળ મૂત્રનો ઢગલો છો પોટલું, તો આપણે નામ દઈને બોલાવે તો આનંદમાં આવીએ આપણે. તમને CA કે MBA કે ડૉક્ટર કે તો મજા આવે. કોઈ એમ કે તો મળમૂત્રનો કોથળો છો તમે, તો મોટામાં મોટી ગાળ આપણે પોતાની મેળે સ્વીકારીએ છીએ કે મને ગાળ દો, હું શરીર છું. ખાણ, મળને મૂત્રની સાથે રોગ જરાનું નિવાસનું ધામ છે એ હું પોતે. અનંતકાળથી આ અભિમાનથી જીવ જીવે છે. આ અભિમાન નીકળશે. આ મોટામાં મોટું અભિમાન આ છે. રૂપનું, પૈસાનું હોય તો ઠીક, કેમ કે શેર માટે સવા શેર હોય જ. આ અભિમાન બધાને છે. એટલે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ. ત્યારે સમાધિ થશે. એ ધ્યાનમાં બેસી જશે ટટ્ટા ઓમ કરીને તો સમાધિ ન થાય. પણ દેહાભિમાન વયું જાય. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. સામેવાળો આત્મા છે, હું આત્મા છું. હાથી આત્મા છે ને કીડી આત્મા છે. એ માકડે આત્મા છે. પછી માકડને માર નાખે આત્માને. 3 લોકનો નાથ એમ સમજે કે હું 3 લોકનો નાથ છું. સામેવાળો 3 લોકનો નાથ છે. પછી આશાત ના કરે, કડવા ન દે કાંઈ. હજી હળ વ્યક્તિ ઉપાડીને મૂકી દે ને બહાર. હવે 6ઠે માળે રહેતો હોય ને ગેલેરીમાં નાખી દે, પછી ક્યાં 6ઠે માળે ચડવાનો છે માકડ? પછી મારે નહીં ને. કેમ? સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદય લખો. એણે ગોખી નાખ્યું, અલગ અલગ રાગે ગાય. હૃદય નથી રાખ્યું આપણે.
એટલે આવું થાય છે. એટલે કહે છે આ બધું એક પછી એક પછી બાત કરતા જાઓ. પોચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો અને વિભાગો. પછી જો આત્મ જોડે એકતા આવીને આ દેહને ને આત્માને એકતા નથી આવી. એટલે આપણે હવે આત્મા થઈ ગયો તો શું, દેહ જોડે એકતા આવી નહીં આત્માને, તો એકતા શું આવશે? સ્ત્રી, પુત્ર, મિત્ર સાથે. આ તો બધું બહુ દૂરની વાત રહી ગઈ. આ વાળ મારા નથી, આ હડપચ્ચી મારી નથી, આ ગોઠણ મારા નથી, આ નખ મારા નથી પગના, તો એના દૂરના સંબંધી બધા સ્ત્રી પુત્ર તો બધી કેટલી દૂરની વાત રહી ગઈ. પાડોશી પાડોશી સગા સંબંધી, મેરા ભારત મહાન, એ તો કેટલું દૂર રહી ગયું. અમે હિન્દુસ્તાની ક્યાં? તું શરીર જ નથી તો હિન્દુસ્તાની શું ને? મેરા ભારત મહાન, કાલે પાકિસ્તાન બન્યું છે, મેરા પાકિસ્તાન મહાન. આ ક્યાં ચૂંટણી પ્રચાર છે? અહીંયા તો આત્માને કર્મથી મુક્ત કરવાનો છે. આ કઈ આઝાદીની લડત છે બ્રિટિશર સામે? ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી. બ્રહ્મચારીજી કહે છે આ એક પણ નથી, તો આ મળદાને કોણ શણગારે? પછી એ સસલાની આંખમાં ટેસ્ટ થયેલી ડાય વાપરે, ગીની પીગને વાંદરાની આંખમાં ટેસ્ટ થયેલા પરફ્યુમ વાપરે પછી મળદાને શણગારવા માટે. મુમુક્ષુ, મોક્ષની ઈચ્છા હોય એની વાત છે આ. હજી મુમુક્ષુપણું જ ક્યાં છે? સમકિતની ક્યાં વાત કરે છે? ભેદ જ્ઞાનની ક્યાં વાત કરે છે? જીવ અરૂપી આત્માની વાત કરે છે. હજી પહેલા ગુંઠાણા ઠેકાણા નથી, ગોપાલદેવ કહે છે. અને 13માં 14માની વાત કરવી છે કે 8 ડેસ્ટિની સજ્જાઈનો પહેલું પાઠ વાંચી ત્યારે ખબર પડે કે હજી પહેલા ગુંઠાની નજીક એવું નથી આવ્યો. યશુજી મહારાજ લખે છે, હરિભદ્ર સૂર્ય મૂળમાં તો લખ્યું છે કે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું, એટલે પહેલા ગુંઠાણામાં નથી આવ્યો, પહેલા ગુંઠાણાની નજીક આવ્યો હજી, તો એ સુયશ વિલાસનો ટાણો જલસા. પહેલા ગુંઠાણામાં આવ્યો તો હજી મિથ્યાત્વમાં જ છે, ચોથા પછી કામ થાય. પહેલા ગુંઠાણાની નજીક આવ્યા તો કે સુયશ વિલાસનું ટાણું, અનાદિકાલથી આજ સુધીમાં આ નથી થયું. એટલે ગ્રંથિ ભેદની નજીક આવ્યો એ આનંદ છે. ગ્રંથિ ભેદ થયો જ નથી હજી. ભેદ જ્ઞાનની ક્યાં વાત કરો છો? એટલે બફમમાં જ છીએ ને આપણે. આવું બફમ. અને જૈસે તો કો મિલા તૈસા, પ્રભુજી કહે તૈસે કો મિલા તાય, તીનો મિલ કે પપોડી બજાય. સામેવાળો કે મને સમકીત થયું છે, કે મને તો ક્ષાયિક છે, આવો છે તારે સમકીત. એટલે ટોળું ભેગું થાય. પછી તાજમહલ બેચા, તાજમહલ લિયા. ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે. ઉપર મૂળ વાત અભ્યંતર પરિણામ અવલોકનમાં શરૂઆત એમ કરેલું ગોપાલદેવે કે પ્રત્યેક પદાર્થને આ ચેતન આત્મા જીવથી વ્યાવૃત્ત કરો. ફરી વાર એ બધું વાત કરવા માંડ્યા અને વ્યાવૃત્ત કરે છે. હવે કન્ક્લુઝનમાં વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે તે સુધારવાથી બની શકે છે. ખાલી માન્યતાની ભૂલ છે. મૂળમાં તો એ આત્મા જ છે, સર્વજીવ છે, સિદ્ધસમ, પણ માનતો નથી. અને નથી માનતો એના બદલામાં એને સંસાર ભેટમાં મળ્યો છે. કહેવા માટે ભેટ, આ તો આ દંડક છે, પણ એને એમ કે મજા માટે છે. મજા નથી, આ સજા છે. તો કે હોળી રમી લઈએ, આ સજા છે, મજા માટે નથી મળ્યો. એનું નામ જ દંડક છે. પ્રતિક્રમણમાં આવે છે ને 4 ગતિ, 24 દંડક, જીવાયોના જીવ. આ દંડક જ છે. દેવગતિ સર્વર સીધે દંડક જ છે. છેલ્લે તો પછી એને સમજે એટલે તીર્થંકરનું શરીર એ દંડક જ છે, કર્મની પ્રકૃતિ છે. અત્યારે 2 કરોડ કેવળી અને 20 તીર્થંકર ભગવાન મહાવીદેવળા બધા શરીરરૂપી જેલમાં ફસાણા છે. પણ એને ભાવ કરી નાખેલા કે સવી જીવ કરું શાસન રહેશે. હવે ક્યાં જાય? હવે કર્મ પૂરું થશે એટલે તીર્થંકર પ્રકૃતિ એ નામ પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ છે. ભલે ઉત્કૃષ્ટ છે, આપણે માટે તો સારું જ છે. કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય, આપણે તો સારું જ છે. ભગવાન તમે મોક્ષે નહીં વ્યા જતા, અહીંયા જ રહેજો, આપણે તો ફાયદો જ છે. અહીંયા હોય તો મોક્ષે વ્યા જાય જ્ઞાની કુપોલદામાં, આપણે શું ફાયદો? અહીંયા હોય તો ફાયદો ને. આપણી પાત્રતા હોય ને મળી જાય તો ત્યાં તો પછી ઉપદેશ નથી આપવાના. એ ઋષિમત ભગવાન મોક્ષે ગયા એટલે ભરતેશ્વર વૈભવ ભરત ચક્રવર્તી પોક મૂકે છે પછી કે આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી મોક્ષ વિશે ઉપકારી કોને ત્યાં ગયા સુવિચારી પ્રભુસી બોધ બળે ભવતરીએ. ત્યાં શું વિચારીને વયા ગયા? કે અહીંયા તો આર્ય અનાર્ય મોહાન લોકોને કામ ના હતા. તમે
એક પણ જીવ કોઈ પામે મુમુક્ષુ વાત, એ તો કરવું છે જ્ઞાનીને. અહીંયા તો કોકને કામ આવતા હતા, ત્યાં કોને કામ આવશે હવે? મોહન વિજય મહારાજ તો કહે છે, લૂંટારા થઈને શું બેસી ગયા કે નાણ રયણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી. જ્ઞાન દર્શને ચારિત્રના 3 રત્નો લૂંટીને લૂંટારા થઈને બેસી ગયા સિદ્ધ શિલાએ. હવે મારે પકડવા કેમ તમને જેલમાં નાખવા છે? પણ તે માયાનો એક ટુકડો આપી દો હવે, તો તે વાતે સાબાશી. તો તમારે વખાણ કરું કે તમે તો બધું લૂંટી ગયા છે, આખી બેંક તોડી, તો એક સિક્કો તો નાખો ઉપરથી. પ્રભુજી ઓળંબડે મત ખીજીએ. આ વ્યાસસ્તુતિ અલંકાર છે કે હું આ મેણા નથી મારતો, હકીકત છે. આપણે સાથે જ હતા બાળપણે, આ પણ સસનેહી રમતા નવ વેશે. આજ તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો. હકીકત કહું છું કે પૂર્વજનની પ્રતીતિ છે મોહન વિજય મહારાજને, કુપાલદેવ નહીં, સાથે જ હતા. તમે રાજા, હું રાણી, તમે ભાઈ, હું બેન, કૂતરા કૂતરી, ગધેડો ગધેડી, અલગ અલગ. અમારો વેશ હજી ચાલુ રહ્યો, તમારો દાવ પતી ગયો. તો હવે નવા નવા લગ્ન કર્યા છે મુક્તિ સુંદરી સાથે. અચક છક્યો દિન રાત કે ઓળખ પણ નવી સાંભળે, દર્શનની ક્યાં વાત કરું કે હવે કોઈની સાથે બોલે કે મુક્તિ સુંદરી સાથે લગ્ન કરી નાખ્યા છે એણે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, જે હકીકત છે હું કહું છું તમને. એમ કરીને ભક્તિ કરે છે કે એમાંનો એક ટુકડો આપી દો, તો માને નહીં કાંઈ. પછી શું કરે છે? પાત્રતા ન હોય તો ક્યાંથી માને? પાત્રતા હોય તો આપી દે. જ્ઞાની કોઈને સમકીત કે મોક્ષ આપતા નથી. એમ કે ને આ રવિવારે 8 જણાને સમકીત આપ્યું ને લીધું. આ જડ વસ્તુ નથી, ત્રાજ્યો જોખીને અપાય એવું કે થેલીમાં નાખીને અપાય એવું. પોતાના પુરુષાર્થથી જ જ્ઞાની ખાલી રસ્તો બતાવે કે આ રસ્તે જાશો તો આમ થશે, આ રસ્તે જાશો તો આમ થશે. એ દેવાનું પ્રિય, તને ગમે તેમ કર. એટલે ઉતાવળ કરીને કોઈને આગળ લઈ લઈએ આપણે. પ્લેનમાં વયા જાય જયપુર, ને જયપુર રહેતો મુંબઈ આવી જાય ને સમકીત લઈ આવી જાય. આ ખ્યાલમાં રહેવાનું નથી. જ્ઞાની રસ્તો બતાડે છે. આ કંઈ જડ વસ્તુ નથી કે આપી દે કે લ્યો આ થેલી ખોલો હું નાખી દઉં, શાંતિ લઈ જાજો પેક કરીને. તોય પછી કહે છે તમે આ તો કરો. હાથી કે ખાય કોળિયો મોટો, શેરડીના દાંડા, એક કણ પડે તો કુંજર મુખે ગ્રાસ છે મોટો, એમાંનો એક કણ પડે તો કીડી બહુ ધનવંતી કે. કીડીના બધા કુટુંબ લાખોપતિ થઈ જાય ને. શેરડી ચાવતો હોય, હાથીને એક ટીપું પડી જાય તો ગળ્યું, કેટલી કીડી ધનવંતી થઈ જાય. એટલે કે હવે સાચી સમજણ આપો મને. વંદે તદગુણ લબ્ધે, તમે જે કર્યું છે મને આપો. આમાં આશીષ અનુકૂળ આપજો ભયભંજન ભગવાન, દેજો તમને ઘટતું દાન. એટલે કે જે ઉપર બતાવેલા મધ્યનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે. અને તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે. કઈ માન્યતા? માછલી પાણીમાં જ જન્મી, આખો દિવસ દોડ્યા કરે. શા માટે? પાણી ગોતે છે. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ में पाया, हरना फरना सभी जल में जंग मचाया, आपे आप भुलाया आत्मा, आपे आप ભૂલાયા. છે પોતે જ પોતાનું ગોતે છે જન્મથી મરણ સુધી. કેવી રીતે મળે? કાથમાં છોકરું અને ગામમાં ગોતે છે મારું છોકરું ખોવાઈ ગયું છે. એટલે આત્મસિદ્ધિની પહેલી ગાથા છે આ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પોતે પોતાનું ભૂલી ગયો છે અને એને લીધે જીવ એને એમ કે મજા માટે હશે 24 દંડકમાં રખડ્યા કરે છે ને જીવ દુઃખિત થાય છે. તો ક્યાંય સુખ હશે જ નહીં. સુખની કલ્પના હશે. કુપાલદેવે લખ્યું છે અનુકૂળ કલ્પનાએ ત્યાં સુખ ભાસે છે અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખ ભાસે છે. હકીકતમાં અનંત જ્ઞાનીઓએ જોયું છે કે એકાંત જરીએ દુઃખેવલોએ આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા જ કરે છે. કોણ સુખી છે? 2 જ જણ સુખી હોય. કાં જેણે ઘેનનું, નશાનું, ચરસ ગાંજાનું ઇન્જેક્શન લીધું છે એ, અને કાં જેને આત્મા અનુભવાઈ ગયો એ. બાકી સુખ કેવી રીતે હોય? વિચારવાન પુરુષ સુખી કેવી રીતે હોય? કબીર આનંદમાં હતા, ખબર પડી ગઈ કે આ વસ્તુ આ છે, હું તો ભૂલી ગયો છું હું કોણ છું એ જ. રોયા પછી કહે છે સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે, દુખિયા દાસ કબીર જબ જાગે તબ રોવે. કેમ? પછી ખબર પડી કે આ કાંઈ હતું જ નહીં. હું માનતો હતો, જેને લીધે હું આનંદ માનતો હતો. નરસિંહ મહેતા કહે છે જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ બાસે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જેને હું માનતો તો પતિ પત્ની, આ તો કોઈ છે જ નહીં, માયા હતી. આ તો
જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો અનંતવાર છોડ્યા તોય જીવાણું. એટલે આ તો છળકપટ હતું, આ તો માયા હતી, ફસાયેલો હું. માયા, યા એટલે છઠ્ઠી વિભક્તિ છે, મા એટલે નહીં, છે જ નહીં આ વસ્તુ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે વેદાંતનો આ સિદ્ધાંત વૈરાગ માટે ખોટો નથી જરાય. તહત્તી કરવો પડે ના, અમે જૈન છીએ, માનીએ નહીં વેદાંતને. મોહી જીવ માટે તો આ જ સિદ્ધાંત છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પછી જ્યારે આત્મા અનુભવાઈ જાય ત્યારે બરાબર કે જે દેખાય છે એ પણ છે અને જે નથી દેખાતું એ પણ છે. પણ અત્યારે આપણે એમ જ માનવાનું કે જે દેખાય છે નથી કાંઈ, તો જ કામ થાય, નહીં તો વૈરાગ આવે એમ નથી. અભેદ દશા વિના જીવ જગતને જોવા જાય છે અને બંધાય છે. 214માં લખ્યું ગોપાળદેવે. અને જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, મરશે. અને વચન નયન તો એમ કંઈ છે નહીં એને, એટલે ફસાવાનો જોઈએ. આગળ કહે છે તે ભૂલ શાથી થઈ? તે વિચારતા વિચારતા રાગ દ્વેષને અજ્ઞાનથી આ ભૂલ મેં કરી એમ સમજાણું જીવને. કુપોલદોને સમજાઈ ગયું એટલે રાગ દ્વેષ છોડી દીધા. એટલે કહ્યું અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. આત્મસિદ્ધિમાં ગાથા લખી સ્વામી સિદ્ધાંત. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જયથી તે જ મોક્ષનો પંથ. સાવ સહેલામાં સહેલું. પછી એને દિગંબરના, શ્વેતાંબરના, થાનકવાસીના, વેદાંતિના શાસ્ત્રો ન આવડતા હોય તો આટલું છે. દાખલો છે આત્મજ્ઞાની સંત ચિદાનંદ મહારાજનો. 2 ભાઈઓ દૂસરી થઈ ત્યાગ વૈરાગની કે હું બાવો થઈ જાઉં, પણ કે એવા બાવા આગળ થાવ કે આત્મા હાંસલ થઈ જાય. એમ રાતોરાત લાંબી દાઢી થઈ જાય અને રાતોરાત લાંબી દાઢી કરવી દીધો. ગોતતા ગોતતા 6 મહિને મળે છે ચિદાનંદજી મહારાજ. હાંફે છે કે તમને જ ગોતતા હતા, કે હવે જલ્દી બોલો ચિદાનંદ મહારાજ કે અરે અમે 6 મહિનાથી તમને ગોતીએ છીએ. એટલે એને એમ કે આવકાર આપશે ને બેસાડશે ને. તો બરોબર છે, હું તો કે અનાદિકાલથી રખડું છું, મારી મુસાફરી હવે પૂરી થવા આવી છે, જલ્દી બોલો. તો કે અમારે આત્મા જોઈએ છે. તો કે સાવ સહેલું છે કે રાગ દ્વેષ નહીં કરવાના. તો કે આ નહીં, આ તો અમને ખબર છે. ક્યાંક લંબાણમાં કયો? તો કે લંબાણમાં ઘણી દુકાન છે, ત્યાં જાઓ. મારે આગળ આટલી જ વાત છે. આપણે લંબાણમાં દુકાન, જામનગર જવું છે પ્લેનમાં, રાજકોટ જવું છે, બેંગ્લોર જવું છે, બેંગ્લોર વાળાને મુંબઈ આવવું છે, ટોપી બદલાવી કરી છે, તિલક કરતા 53 ગયા અને જપ માળાના નાકા બધા તૂટી ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન. છે જ જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે. ત્યારે દ્વાર ખડા ભગવાન. પણ ઓલું ગણાય ને કે મેં 8 વાર સમજ શિખર ને 12 વાર પાલીતાણા હું જોઈ આવ્યો છું. આ ગણાય નહીં કંઈ. હું કહું કે હમણાં હું સવારે 2 વાર વાંચીને આવ્યો છું ફલાણો પત્ર, તમે કહો ખોટું બોલતો હશે તો, અને વાંચીને આવું એમ તમારું શું? તમે કહો જાત્રામાં તો હું લઈ જાઉં, તમારે મફતમાં અવાય ને. આવીને કહેવાય કે સવારે ડ્રાયફ્રૂટનો નાસ્તો આપતા હતા, શુદ્ધ ઘીમાં રસોઈ આપતા હતા, ચોવેરનું ખવડાવતા હતા, પણ સસ્તામાં પતી ગયું. ટ્રાવેલિંગ એ પાછું કોકે સ્પોન્સર કરેલું. અતિ નિર્જરતા વણધામ ગ્રહ કે આત્માને મૂકીને આવ્યો ત્યાં 5 ઇન્દ્રિયના વિષયમાં. આ વણધામ હતું, આ મફત નહોતું. આત્માને મૂકીને આવ્યો ત્યાં અભક્ષ ખાઈને, નાચી કૂદીને, 5 ઇન્દ્રિયો પોષીને, ખાલી થઈને આવ્યો. આ જાત્રા હતી, આ 14 રાજલોકની જાત્રા છે. આ ક્યારે પૂરી થશે જ નહીં. આ ભાવબ્રહ્મણ વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ. એમ જાત્રા થતી હોય તો ડોળીવાળા 3 વાર ચડે છે દિવસમાં પાલીતાણા સિઝનમાં. સમજ શિખરવાળા 3 વાર ચડે છે. અને કહે છે પાલીતાણાના કાંકરે કાંકરેથી અનંત જીવો મોક્ષે ગયા છે. તો એનો કેટલી વાર મોક્ષ થશે ડોળીવાળાનો? અને પુનરાવૃત્તિ તમે કહી દીધું તો એનો વિચાર વિવેકપૂર્વક. આ કુપોલદેવ સાવ સહેલો રસ્તો બતાડ્યો છે કે આ બધું બાત કરતો જા. તે વિચારતા વિચારતા રાગ દ્વેષને અજ્ઞાનથી આ પરિભ્રમણ થયું એ વિચાર. ત્યારે તે રાગ આદિ કાઢવા તે શાથી નીકળે? જ્ઞાનથી નીકળે. કે એ જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? પાછો એક સવાલ આવીને ઊભો રહી ગયો. ત્યાં અહીંયા જીવ ફસાય છે અનંતકાળથી. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષમ કાળે તું મળ્યો રાધના ભગવાન. એટલે જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? એટલે પાછું જ્ઞાન ગોતવા. લાઇબ્રેરીમાં વાંચી લીધું કે આ જોઈએ એટલે પકડે પછી પ્રત્યક્ષને, હાથ પગવાળા કોકને. જ્ઞાનથી તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? હવે કુપાલદેવ કહે છે, જવાબ આપે છે. પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ અને આત્મા અર્પણ કરવાથી. 692 લખ્યું ને આશ્રય અને શરણથી.
જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એનું નામ મોક્ષ થાય, એમાં અર્થ કરેલો છે બ્રહ્મચારીજીએ પ્રભુજીને પૂછીને. આશ્રયને શરણ નથી આપણે તો પ્રત્યક્ષ, પાછું પ્રત્યક્ષ એટલે હાથ પગવાળો સામે ઊભો એ કર્મગ્રંથના 6 વોલ્યુમમાંથી પહેલા વોલ્યુમનો કર્મ વિપાક છે, એના 302 પાના ઉપર લખેલું છે કે પ્રત્યક્ષ જેણે આત્મા અનુભવ્યો છે પ્રત્યક્ષ. વ્યાકરણની દ્રષ્ટિએ, ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિએ સામે ઊભો એ. અને અધ્યાત્મમાં પ્રત્યક્ષ એટલે જેને આત્માનું જ્ઞાન છે એ. એટલે કેવળ જ્ઞાન, ક્ષયિક સંકેત, મોક્ષ બધું બાજુમાં રાખો. કુપલદેવ જ્ઞાની છે, સત્પુરુષ છે એટલું મનાય છે તો એનું માની લેવાનું. આગળ જતાં બધું સમજાશે. પહેલાંમાંથી બહાર નીકળશે એટલે ચોથાનું થોડુંક સમજાશે. આ સિદ્ધાંત છે અધ્યાત્મનો. ચોથે પહોંચે પછી 7માનું ખબર પડે, 7માની આગળનું ન ખબર પડે. એ 13માનું બોલાય નહીં આપણાથી, 14માનું ગુણગ્રામ કરાય. બોલવા ગયા તો અનંત અનુમંદીનું બંધ પડે, માપવા ગયા તો, એમ શાસ્ત્રમાં લખ્યું છે. અને 7મા ગુણસ્થાને કે પહોંચ્યા પછી ઉપરની દેશાવાળાનું ખબર પડે. આ જીવ પહેલાંમાંથી બહાર નથી આવ્યો અને 13મા 14માની વાત કરવી છે. આ ક્યારે છૂટશે જીવ? દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય છે એનું. અહીંયા કર્મ ખપાવવા આવેલો અનંત અનુમંદી બાંધીને જાય છે જીવ. હવે ક્યારે છૂટશે? જ્ઞાનીને રડવું આવે છે. એટલે મહાવીર જયંતિના દિવસે રડે ગોપાલદેવ, એની હારે ફરેલા ગોપાલદેવ. અમે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા અને ચૈત્ર સુદ 13 દિવસે રડે કે આ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો ભૂતકાળના ભ્રમણામાં મહાવીરને ગોતવા જાય છે, પાસ્ટમાં. વર્તમાને વિદ્યમાન એવા વીરને ભૂલીને નિષ્કારણ કરુણાશીલ એવું હૃદય રડે છે કે પોક મૂકી એણે. આપણે કામવાળા ન રડે મહાવીર જયંતિ દિવસે, આપણે ખુશ હોય તો. એને ખબર હોય કે અહીં જમવાનું મળશે કે ટીપ આપશે, પ્રભાવના કરશે. આ સમજાય કે એને કેટલી દયા છે. આ કેવળ કરુણા મૂર્તિ છો. ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહ્યું અમારા 10 આના, તમારા ખાલી 6 આના. આ વાત પછી ત્રિભુવન માણેકચંદે અગાસ આશ્રમમાં વાંચન ચાલુ હતું ને ત્યારે કહી કે અમને ગોપાલદેવ ફરી ફરી ના કહેતા હતા તમે ખાલી 6 જ આના કાઢો, અમે 10 આના ભેળવશું. અમદાવાદમાં પોપટલાલ મોહકચંદને અને સોમચંદ માસુગ્રામને કહ્યું ગોપાલદેવ આજના જીવો બધા વાણિયા છે જ નહીં, કે આવો સસ્તો ધંધો થતો હોય કોઈ છોડે? કોઈ વાણીઓ જ નથી, કે મફતમાં મળે તો લેતા નથી. કે હવે થાક ત્યારે આવજો, બીજું શું. તોય પાછા પોકાર કરે છે 108. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું. આ કે ના બધું હું ના બધું કહે છે. પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ એટલે તનસે, મનસે, ધનસે, સબસે અને આત્મા અર્પણ કરવાથી તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞા અનુસાર વર્તન કરવું. એટલે કોઈ આ વાત આવી ને એટલે ચાલુ સભામાં પ્રભુજીને પૂછ્યું તો અમારે હવે પ્રત્યક્ષ ક્યાં ગોતવા? તમને તો પ્રભુજીને કે તમને તો મળેલા ગોપાલદેવ. પ્રભુજી કે આટલું ઉઘાડા ફૂલ જેવું કહ્યું છે અને હવે ન સમજાય તો આ અછેરું સમજવું કે આ કાળનું. એને બાકી શું રાખ્યું છે કહેવાનું? કે અમે જ્યારે તમને સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપીએ છીએ એટલે કે આત્મા જ આપી દઈએ છીએ. કે આવું ઉઘાડું ફૂલ નથી સમજાતું કે હવે ક્યારે સમજાશે? કે પછી એટલે જે સમજી ગયા એ બધા શમાઈ ગયા અને વયા ગયા. ખાલી 4 જણા સમજ્યા ને શમાણા. સહેલું નથી. જ્ઞાનીની ઓળખાણ જો સહેલી હોત ગોપાલદેવ કહે છે તો દુનિયા ખાલી થઈ ગઈ હોત. સત્પુરુષની ઓળખાણ સહેલી હોત, સુલભ હોત તો દુનિયા ખાલી થઈ ગઈ હોત ને. પ્રભુજી સાદી ભાષામાં કહેતા કે આ બધા પથરા ઢેખાળા એટલે ઈંટના ટુકડા અને પથરા જો ગળ્યા હોત તો કૂતરાને શિયાળવા ચાટી ગયા હોત કે માટી મળત જ નહીં ક્યાંય. પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ એટલે તનસે, મનસે, ધનસે આત્મા અર્પણ કરવાથી જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો આ કરવાનું અને ત્યાં તેમની આજ્ઞા અનુસાર વર્તન કરવાનું. મહા પુણ્યનો ઉદય છે આપણે કે અહીંયા સુધી પહોંચ્યા છીએ આપણે. ગોપાલદેવ અંબાલાલભાઈને ઈડરથી પત્ર લખે છે, 777મો પત્ર. એટલે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ આ માર્ગમાં? આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાંથી આ વાંચીને આપણે આપણી દશાને મૂકીએ કે ક્યાં સુધી પહોંચ્યા છીએ તો 777માં કહ્યું છે તથા રૂપ
એટલે કેવા તથારૂપ એટલે યથાર્થ જેમ હોવા જોઈએ એમ કૌંસમાં લખ્યું છે કુપાલદેવે. યથાર્થ આપ્ત પુરુષ, આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય તેવા. એટલે એક આપણે એ તો મનમાં નક્કી કરવું પડશે. આપણને ખોટે રસ્તે ચડાવીને તો કુપાલદેવને કંઈ ફાયદો છે જ નહીં. એને આપણી પાસે તો કંઈ જોતું જ નથી. એને લખીને આપ્યું છે નોય પૂજા આદિની કામના જો. જાહેરમાં કહેલું તમારા નમસ્કાર 14 રાત લોકમાં વેચાજો. આત્મધેયમાં ક્યાં લખ્યું છે? લેખક કોણ છે? મોક્ષમાળામાં કરતા પુરુષ લખ્યું છે. નહીં તો કે પછી મારા ગયા પછી મને માન મળશે, એ નામે નથી લખ્યું. જૈન સાધુને તો ભિક્ષાનદેહી કરવું પડે. ધર્મ લાભ આ તો રળો રોટલો ખાતા હતા, કમાઈને ખાતા હતા. એને એ નહોતું આપણે આગળથી કે હું વરાવા જઈશ ને મને રોટલી આપશે, બદલામાં હું આત્માની વાત કરીશ. પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આપણી જેવા ગંધાતા રક્ત પીત્યા જેવા માટે આવ્યા એમ વાત છે. એટલે ભાઈને ન કહ્યું આવા કાગળ લાવું કે આવા કાગળ લાવું, તો કે મારું માથું કાપી નાખવું હતું ને આ પૂછવા કરતાં. એવો આનંદ હતો કે અમને આત્માનો. એમાંથી આ દુષ્મકાળના આપણી જેવા દુર્ભાગ્ય જીવોને માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે, કોઈ પામે મુમોક્ષુ વાત. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે છે. કાળજામાં કંઈક બેર્યા કોડ જો, આ કોડ બેર્યા છે નહીં. સવિજી કરું શાસન રસીના, કંઈ ત્રીજે ભવે જ હોય એવું નથી. કાંઈ 2 ઘડી પહેલાંય હોય સવિજી કરું શાસન રસીને, તીર્થંકર નામ કરીને બંધાઈ જાય. પણ એને આગળથી આગોતરા જામીન લઈ લીધા કે તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવું નથી. પાછું બંધ પડી જાય તો ક્યાં જવું? એ કર્મ જ છે ને. આશાતના નથી કરી, સ્વ અનુભવની વાત કરી છે. એ તો સૌભાગભાઈ સમજાવે, પ્રભુજી સમજાવે, જૂઠાભાઈ કે અંબાલભાઈ સમજાવે તો સમજાય. લાઇબ્રેરીમાં સમજાઈ જાય કે અમારે તીર્થંકર નથી થવું એમ કેમ કહ્યું હશે ગોપાલદેવે? કે છે તથારૂપ આપ્ત પુરુષ એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈક પુણ્ય હેતુ જોઈએ છે. આપણે એ તો છે, અહીંયા સુધી પહોંચ્યા આપણે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે. સર્વજ્ઞ નહીં, કેવળી નહીં, મોક્ષગામી નહીં, ખાલી સમકીતી છે. મારા આત્માનો ઉદ્ધાર મને સાતે રસ્તે ચડાવે એમ છે એટલું ઓળખાણ છે તોય ચાલશે. આ મહત પુણ્ય હોય તો થાય. 504માં કોપદો લખ્યું છે પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને અનંત 24માંથી કોઈ પણને ઋષભનાથ ભગવાનને ખાલી સમકીતી તરીકે ઓળખી જાય તો એનું આત્મ પ્રત્યે મહત ફળ છે. અને એમ નથી તો મહાવીર કર્યા કરે, ભગવાન કર્યા કરે, એનું આત્મ પ્રત્યે ફળ નથી. આપણે કયા ભાંગામાં બેસીએ છીએ નક્કી કરવાનું. હવે મહાવીર કરવાવાળા છીએ કે સર્વજ્ઞને ખાલી સમકી તરીકે ઓળખી ગયા છે આપણે? આ વિચારવાનું આપણે. અને કોપાલે ચુકાદો આપ્યો છે કે નહીં તો એ સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું આત્મ પ્રત્યે કંઈ ફળ નથી. ચપટી પૂર્ણ માનશે, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં ફરે પાછું. છૂટવાનું કારણ ન થાય. અને સર્વજ્ઞને સમકી તરીકે ઓળખી જાય તું છૂટી જાય. એટલે કહે છે તથારૂપ આપ્ત પુરુષના જેના વિશ્વાસે મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકાય એવા તેવા પુરુષનો જીવને સમાગમ થવામાં એક પુણ્યનો હેતુ જોઈએ છે. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે. અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. આપણે આ 3 ભાંગામાંથી ક્યાં છીએ? પહેલો ભાંગો તો છે પુણ્ય કે એટલે સુધી પહોંચ્યા આપણે. દ્રવ્ય તો પહોંચ્યા, ભાવની વાત અલગ છે. કેવળી ગમ્ય વચનામૃત આપણા હાથમાં આવ્યું, ચિત્રપટ આપણા હાથમાં આવ્યું, દર્શન કરીએ છીએ આપણે, ચામડાની આંખથી તો કરીએ છીએ. એટલે પુણ્ય તો છે જ, તો મળે કેવી રીતે? પૂર્વ પુણ્ય ઉદયથી થયો સદગુરુ યોગ. હવે આ વચન સુધા શ્રવણે જાય તો થયું હાર્ટ એટેક મટી જાય, થયું હૃદય ગત શોક, બધી નળી ખુલ્લી જાય બંધ હોય તોય. પછી ભવ રોગ જ મટી જાય. પછી નાના રોગનો શું હિસાબ? શરીર હોય તો કેન્સર થાય ને, શરીર હોય તો હાર્ટ એટેક આવે ને, શરીર જ ન હોય તો પછી કયો રોગ થાય? પણ આ મોટો રોગ છે, કોરોના કરતાં ભયંકર. એની વેક્સિન કંઈ શોધાણું જ નથી. માસ્ક પહેરો તોય આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. હવે આંખ મીચીને બાકીની જિંદગી ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. પાછું અહીંયા ધ્યાન એટલે ધ્યાનમાં બેસી જાય પલોટી લગાડીને. આનો અર્થ કરેલો છે પ્રભુજીને પૂછીને. ઔષધ વિચાર ધ્યાન એટલે વિચારરૂપી ધ્યાન કરજો એમ કુપાલદેવે કહ્યું છે, એમ પ્રભુજીએ બ્રહ્મચારીજીને કહ્યું છે.
એ તો પોતાની બુદ્ધિથી પાછું ઉપાડી લે કે જો ધ્યાનનું કીધું છે. ધ્યાનનું કુપોલદેવ 15 જગ્યાએ ના પાડી છે કે નહીં કરવાનું ધ્યાન. શુભ ધ્યાન કરવાનું, ભક્તિરૂપી શુભ ધ્યાનની છૂટ છે. રૂપાતીત ધ્યાન આત્મા અનુભવ વગર કેવી રીતે થાય? જે વસ્તુ મેં અનાદિકાલથી જોઈ જ નથી, એ તો જેણે જોઈ છે એ મને મળે અને હું મુમુક્ષુ હોઉં તો એને ઓળખું પછી થાય ને. હું એને ઓળખી ગયો છું, એને છે, હું મુમુક્ષુ છું. મારી 5 ઇન્દ્રિયો ઠેકાણે છે, કાબુમાં છે. એ તો જ્ઞાની નહીં, એ કેવળી છે સામેવાળો. પણ તું મુમુક્ષુ છો નહોતો એટલે સમોવસણમાં ગયો. આ ક્યાં ઓળખ્યો તીર્થંકરને? આગમમાં તો લખેલું જ છે, આ જીવ તીર્થંકરના સમોવસણમાં જઈ આવ્યો. ક્યાં ઓળખ્યો? મુદ્રા હતી, જીવંત મુદ્રા હતી ને, વચન હતા, દેશના આપતા તીર્થંકર ભગવાન. સત્સમાગમ હતો જે, એને સત્સમાગમ ન થયો, સમાગમ થયો ખાલી. કેમ? મહત પુણ્ય નહોતું, એનું ઓળખાણ ન થઈ. એટલે જેવી તેવી વાત નથી. આ 3 લાઈનનો પત્ર મલલભાઈને કુપોલદેવ લખે છે. જે લઘુશંકા દીર્ઘશંકા કરે તો સાફ કરે, ટુવાલ લઈને ઊભા હોય, પગ ધોવે. 19 વર્ષની ઉંમરે ઝૂરે છે એના મળવા માટે, પત્ર ઉપર પત્ર લખે છે. 8 પત્ર લખ્યા પછી તાર કરે છે કે હવે તમે જવાબ નહીં આવો તો હું રૂબરૂ આવી જાઉં છું પેઢી ઉપર, પણ આજ્ઞા લેવી છે એટલે હું ખેમો છું, પૈસાની કંઈ તકલીફ નથી. પછી કુપોલદેવને જવાબ લખવો પડ્યો કે હું દિવાળીમાં આવું છું ત્યાં. તોય આવી ગયા પછી એને દર્શન કર્યા. અહીંયા ચોપાટીએ ફરવા જાય છે નિવૃત્તિ અર્થે સાંજે. પાણી કેટલું ઊંડું હશે કુપોલદેવ કહે છે. પ્રથમ મિલનમાં અમલભાઈ ધોતું ટાઈટ કરે છે, પડવા જાય છે કેટલું માપવા માટે. આ આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આપણે 30-40 વર્ષ પછી હજી આ આજ્ઞામાં છીએ આપણે કે આટલા વર્ષ ભક્તિ કરી. પ્રભુજીને કોઈ પૂછ્યું કંઈ ફળ કેમ? તો કે ભક્તિ કરીએ તે નક્કી કર્યું. કોણે સ્વીકારી તારી ભક્તિ? તે નક્કી કર્યું નહીં કે હું ભક્તિ કરું છું, તે નક્કી કર્યું હું કુપોલદેવને માનું છું. પ્રભુજી કે એણે સ્વીકારી ભક્તિ? તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે, પ્રત્યક્ષ અનુભવાય એવું છે. આગળ કહે છે તથારૂપ આત્મપુરુષ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. એટલે શું? જેનો વિશ્વાસ કરી શકાય મોક્ષ માર્ગમાં એવા પુરુષનો અભાવ છે આ કાળમાં. કહેવામાં કંઈ બાકી જ નથી રાખ્યું કુપોલદેવે. શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે, એમાં સંસ્કૃત શીખવાની જરૂર નથી. શા માટે 5 વર્ષ બગાડવા જોઈએ સંસ્કૃત શીખવામાં? તથારૂપ આત્મપુરુષના આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે, તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. એટલે 5 ઇન્દ્રિય એક જ વાત છે, અને 6ઠું મન જો કાબૂમાં આવે તો આ કામ થાય. આરંભ પરિગ્રહ ઘટે. વચનામૃત 506. જીવને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન, કેવળ જ્ઞાન ક્યારે થાય? આરંભ પરિગ્રહ માટે ત્યારે. થાણાંગ સૂત્રની દ્વિભંગી 17 ભેદે કૃપાલદેવે કહી છે કે આ ઘટતું જાય એમ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન, કેવળ જ્ઞાન થાય પછી. અને આ હશે ત્યાં સુધી નહીં થાય. જીવને ક્યાં સુધી હશે મતિ જ્ઞાન આવરણીય અને કેવળ જ્ઞાન આવરણીય? જ્યાં સુધી આરંભ પરિગ્રહ હશે ત્યાં સુધી. આરંભ એટલે જે ક્રિયા કરવામાં હિંસા થાય તે. કમાવું તો પડે આજીવિકા કુટુંબ ચલાવવા માટે. ગૃહસ્થને ભીખ માગવાની મનાઈ છે, એ બાદ કરી નાખો ને બાકીનું બધું ગણો. આપણી કેટલી ક્રિયાઓ હોય છે વ્યવહારને નામે, એ આરંભ. અને પરિગ્રહ એટલે આજીવિકા સિવાયનું જે ભેગું કરે છે બધું એ પરિગ્રહ. પછી બાહ્ય પરિગ્રહ ને અભ્યંતર પરિગ્રહ, આખું લાંબુ લંગર છે. તો એટલે કહે છે કે પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા 3 યોગ અને આત્મા અર્પણ કરવાથી હાંસલ થાય આત્મા. તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી હોય તો આમ કરવાનું અને તેની આજ્ઞા અનુસાર વર્તન કરવું. હવે આગળ કહે છે પરમ કરુણાશીલ કેવળ કરુણા મૂર્તિ છો દીનબંધુ દીનાનાથ. પરમ કરુણાશીલ જેના દરેક પરમાણુમાં દયાનો જરો વહેતો રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિસિદ્ધ નમસ્કાર કરીને, વિનયપૂર્વક 3 નમસ્કાર કરીને, ગોઠણ દુખતા હોય, કમર દુખતી હોય તો એમ જ ઊભા નમસ્કાર કરીને, આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં કરતાં અનાદિકાલથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી. ત્યાં કહેવાનું કે મને સમજાણું નથી, પણ આ મનમાં માને જ છે કે હું સમજી ગયો છું. પછી પ્રાર્થના કેવી રીતે થાય? દીઠા નહીં નિર્દોષ
તો તરીએ કોણ ઉપાય? એ અંબાલાલભાઈ કુપાલદોને લખે છે કે મારે અત્યારે અંબાલાલભાઈનું ઘર એટલું મોટું છે, આ મંદિર જેવડું છે. ત્યારે લખે છે ત્યારે તો કેટલા ઘર ને કેટલી પ્રોપર્ટી હતી. પછી કુપાલદેવ મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખેલું. એ પત્રમાં લખ્યું છે કે મારું 12 માસનું કામ મેં 1 માસનું કરી નાખ્યું છે, ને કેટલી જમીન જગીર વેચી નાખી છે. હવે તોય કહે છે કે મારે આટલાથી હું સંતોષાઈ ગયો છું, તો 14 રાજલોકનો માલિક થવાના ભાવ મને વર્તે છે. એની કરતાં આગળ વધારે વેધક વાત લખે છે કે એક પત્નીથી હું સંતોષાઈ ગયો છું, જગતની બધી સ્ત્રીઓ પર મારી વૃત્તિઓ હજી ડોળાયમાન થાય છે. તો મારી નથી થતી, એટલે મારી દશા અંબાલાલભાઈ કરતાં વધારે આગળ. આપણને આપણો દોષ જ નથી ખબર. આપણે આભ્યંતરપણે અવલોકન કર્યું જ નથી ક્યારે કે મારી વૃત્તિ ક્યાં છે. આપણે શું વિચારીએ છીએ એ જ આપણને નથી ખબર. આપણી વૃત્તિ ક્યાં જાય છે, ક્યાં ખેંચાય છે એ જ નથી ખબર આપણે. અને કદાચ ખેંચાય છે એ આપણે વ્યવહાર સમજીએ છીએ કે આ તો હોવું જ જોઈએ ને ઘર ગૃહસ્થીમાં. તો હસે, રમે, નાચે, કૂદે, હાથ મિલાવે, ના છે આ બધું ગૃહસ્થને, સાધકને. તો કાંઈ નહીં કરવાનું. તો અકર્તા થશે ત્યારે જ ભગવાન થશે. ભગવાન થવા માટે તો એ આવ્યો છે. કરવું તો 14 રાજલોક છે જ. જેને કાંઈ નથી કરવું એને માટે મંદિર છે, અકર્તા થવા માટે. કરવાનું તો બહાર છે જ. એટલે કહે છે પરમ કરુણાશીલ, જેના દરેક પ્રમાણમાં દયાનો જરો વહેતો રહે છે, એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થનો વિચાર કરતાં કરતાં અનાદિકાલથી દેહાત્મ બુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી. અંબાલાલભાઈને સમજાણું, પ્રતિક્રમણ કરી લીધું એણે. જ્ઞાની ગુરુ પાસે પોતાનો દોષ ઉઘાડા પાડે. ગુરુ તો બધું જાણે જ છે. આપ શ્રીમદ બધું જાણો જ છો. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, તોય કહી દેવું પડે, પછી માફી મળે. પ્રભુજીએ કીધું કુપાલદેવને, હું સાધુ નથી. સાધુ નહોતા, 14 વર્ષ મોટા, સર્વસંગ પરિત્યાગી, ખંભાતના આચાર્ય થવાના હતા. કુપાલદેવને કહે છે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં, મારાથી ભૂલથી બોલે કે હું સાધુ નથી. કુપાલદેવ હવે તમે સાધુ. શું લીધું ને શું મૂક્યું? સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. હવે સમજાઈ ગયું કે સાધુ કોને કહેવાય? પ્રભુશ્રીજીને. તરત સાધુ થઈ ગયા. મુનિપત અભ્યાસી એમ કુપાલદેવ લખતા કે તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો. સરસંગ પરિત્યાગી મુનિને એમ લખતા કુપાલદેવ, મુનિપત અભ્યાસી. પછી લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર છો. 5મા આરાનમાંથી 4થા આરાના મુનિ બનાવી દીધા. પછી કયું? ડૉક્ટર પ્રાંજુએન મહેતાને આ 4થા આરાની વાનગી છે, પ્રભુશ્રીજીને દેવકીજી મુનિને બતાવીને. એટલે એક વચનામૃતમાં કુપાલદેવ લખ્યું ને, આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. એટલે એક ભાઈ ઊભા થયા, આવી રીતે સત્સંગ ચાલતો હતો વડવામાં. તો પ્રભુશ્રીજી સાધુ હતા, એનું કેમ મનાય? એ આ કાળના જ છે. કુપાલદેવ એ લોકોને 2ને બહાર કાઢી નાખેલા પહેલાં કે આ 4થા આરાની વાનગી છે. બાકીને વધ્યા એની વાત છે. ક્યાંય કુપાલદેવ ભૂલ નથી કરી બોલવામાં, લખવામાં. કાનો, માત્રા, મીંડી, પદ, અક્ષર ઓછું અધિક નથી બોલાણું, લખાણું. વિના દીવાને પણ કલમ ચલાવી છે અને લખીને આપ્યું છે, વિના દીવાને પણ કલમ ચલાવીએ છીએ. સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે, કુપાલદેવ કહે છે. કેમ? એ એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. લખે છે હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ. એ શંકરાચાર્યે કીધું હોય, સ્વામિનારાયણે કીધું હોય, મૌલવીએ કીધું હોય, અલ્લાહે, પૈગંબરે કે તીર્થંકર ભગવાને કીધું હોય. આ તો દાખલો બનેલો 12મે વર્ષે. વવાણિયાની મસ્જિદમાં જાય છે કુપાલદેવ. શિયા મુસ્લિમ બધા અને મૌલવી હતા. ત્યાં જઈને કહે છે શિયા મુસ્લિમ ભાઈઓ, તમે જે નમાઝનો અર્થ કરો છો આ અર્થ પૈગંબર સાહેબને મંજૂર નથી. શું બોલે ઓલા મૌલવી? બાળક કુપાલદેવ. બધા ઊભા રહી ગયા કે આ બરાબર છે. પ્રતિક્રમણનો અર્થ તો બરાબર, સામાયિકનો. નમાઝનો અર્થ શું છે એ બોલત મૌલવી કે આમ હોય તો કુપાલદેવ કલમો બોલત કુરાનનો કે કુરાનના કલમામાં આમ લખેલું છે અને તમે નમાઝનો અર્થ આમ કરો છો. એટલે ક્યાં પુરુષ એ કે હવે કંઈ વાંચન બાકી જ નથી, એવું વાંચી જોઈએ. કે સાવ નાની ઉંમરે રવજી બાપાના મિત્ર મેઘજીભાઈ આવ્યા, સ્વામિનારાયણ સંપ્રદાયના. વાત કરવા જાય છે કે તમારા છોકરાને અમુક કંઈ ચર્ચા કરવી ધર્મની. આ બેઠો કે રવજી બાપાને ખાસ ધર્મનું કંઈ બહુ નહોતું. આ સાક્ષાત સરસ્વતી અને ઇન્નો હીરોને એવોર્ડ મળ્યા ને,
એટલે પોપટલાલ મંજી, જે વવણિયા સમાચાર છે ને, એ મંજીભાઈ કહે છે કુપાલદેવને કે તમારો દીકરો બોટાદ ને મોરબીમાં બધું શું કર્યું છે, આ બધા એવોર્ડ દેશ પરદેશમાં કીર્તિ ગાજે જ કે રાય છે ને, એ બધું ઠીક, અહીંયા તો પૈસા જોઈએ કે. કુપાલદેવ કહે છે પિતાજી પૂર્ણ હશે તો પૈસા મળશે. પણ આ બેઠો કે વાત કરો, કહે છે 262 પત્રી છે ને સ્વામિનારાયણની. કુપાલદેવ ધીરેકથી કહે છે 272, 262 નહીં. બોલો પૂછવા આવેલા તો તમે આ બધું ક્યારે વાંચ્યું? બાળરાજને પૂછે છે. અમારા હૈયામાં બધા શાસ્ત્રો છે કે આત્માની અનંત શક્તિ છે, બધું લઈને આવ્યા છીએ કે અમે. મુંબઈમાં કહેલું ત્રિભુવન માણેકચંદને પેઢીએ મળવા ગયા. ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે, આ 34 વર્ષને 2 ચોપડી નહીં ગણતા વાવાણિયાની, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. એટલે ભગવાન મહાવીર જે બોલેલા અને 11 ગણધર જે ઝૂલ્યું હશે એ સાથે હતા ને કુપાલદેવ, તેણે નહીં ઝૂલ્યું હોય. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભાવ કરવો પડે, એટલે નહીં તો સાથે જ વયા જાત ને, થોડુંક જ બાકી રહી ગયું તો એણે ગણધર જેટલું ઝૂલ્યું જ હશે ને બધું. હજી જેવું લાઇબ્રેરીમાં ગોતવા જાય છે. બધું વાંચવાનું છે વચનામૃત સમજવા માટે. બ્રહ્મચારી કહે છે ના નથી, બધું વાંચવાનું છે. રામાયણે વાંચે, મહાભારત વાંચે વચનામૃત સમજવા માટે. આપણે વાંચીએ છીએ ડાપણ ડોળવા માટે, એટલે મૂળ વસ્તુ હાથમાંથી વહી જાય છે. અને આ મોતી મહાસાગરમાં વયું જશે, પછી ફરીવાર ક્યારે મળશે? આ દુર્લભ એવો મનુષ્ય દેહ તો મળશે અનંતવાર, આવું ક્યારે મળશે પછી? કહે છે બધા સંજોગો, હા, તથાપિ કોઈ પણ અંશે આ વિચાર કરતાં કરતાં, બાત કરતાં કરતાં હવે આત્મા ઝાંખો ઝાંખો અનુભવાય છે એને. કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણા કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે પ્રતીત થાય છે તેથી વિશેષપણે થઈ શકે એમ સંભવે છે. કારણ કે જેમ જેમ વિચારની શ્રેણીની દ્રઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાતરી થતી જાય છે કે નક્કી મારી સાથે ક્યાં કોક છે. અત્યારે પણ એમ જ્યાં હું જ છું, પછી બહુ વિચારે વિષય કશાય, એમ ત્યાં મારી સાથે કોક છે વસ્તુ. કાચમાં જોઈએ ત્યારે ખબર પડે કોણ છે મારી સાથે સામે ઊભો હોય. મારું પ્રતિબિંબ છે કે મારી સાથે કોઈક ભૂત છે એનું પ્રતિબિંબ છે. આગળ બધા સંજોગો અને સંબંધો યથાશક્તિ વિચારતા વિચારતા એમ તો પ્રતીત થાય છે કે દેહથી ભિન્ન એવો કોઈક પદાર્થ છે. શું છે ખબર નથી, પણ નક્કી આ શરીર સાથે બીજી કોઈક એવી વસ્તુ છે, એ શરીરનો ભાગ નથી પણ અત્યારે શરીરમાં છે. સિંહ પિંજરે મેં દિયો, જોર ચલે કશું નાય. અત્યારે આ પિંજરામાં પૂરાયેલો છે પણ છે. આવો વિચાર કરવામાં એકાંતાદી જે સાધનો જોઈએ તે નહીં મળવાથી વિચારની શ્રેણીને વારંવાર કોઈ નહીં તો કોઈ પ્રકારે વ્યાઘાત થાય છે. તેથી વિચારની શ્રેણી ચાલુ થઈ હોય તે તૂટી જાય છે. 5 ઇન્દ્રિયના વિષય યાદ આવે, પૈસા યાદ આવે, સગાવાલા યાદ આવે. ઘરમાં બેઠો હોય સામાયિક લઈને, ફોન વાગે, બેલ વાગે, છોકરાનો છોકરો કૂદીને ખોળામાં આવી જાય ચાલુ સામાયિકે. એમ તો એ તો નિર્દોષ છે ને, એ બિચારાને ક્યાં ખબર છે, માથે હાથે ફેરવે, પછી આ બધું રજોરણો એ બધું હાથ ફેરવે તો સામાયિક કેવી રીતે થાય? સ્નેહ પાશનું કુપાલદેવ લખ્યું છે આભ્યંતરપણ અવલોકન હાથનોંધમાં 3જી માં 15માં. સ્નેહ પાશનું તોડવું વસમું લાગે છે પણ તોડવું જ પડશે. બધા દુઃખનું કારણ સંબંધ છે, સંબંધ તોડવો જ પડશે. આવા ભાંગ્યા ત્રુટા વિચારની શ્રેણી છતાં ક્ષયોપશમ પ્રમાણે વિચારતા વિચારતા જડ પદાર્થ એટલે શરીર આદિ સિવાય પણ તેના સંબંધમાં કોઈક વસ્તુ છે, ચોક્કસ છે, ક્યાંક છે, દેખાતું નથી પણ ક્યાંક છે ખરું, એવી ખાતરી થાય છે. અને આવરણનું જોર અથવા તો અનાદિકાળના દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે પાછો. એટલે ઢબઢબીને કાંઠે આવ્યો અહીંયા સુધી, ગળા સુધી પાછો ફેંકાઈ જાય છે. એટલે આને શું કહેવાય? ગ્રંથિ ભેદ સુધી, પહેલાં ગુણસ્થાન સુધી આવે છે, પાછો યુ ટર્ન લઈ લે છે. એટલે હજી સંકિત થયું જ નથી, ભેદ જ્ઞાન નથી થયું, હજી પહેલાં ગુણઠાણકમાં નથી આવ્યો હોય. ગાંધીજીને કુપાલદેવ 570માં કહે છે, સમય પૂરો થાય છે હવે એટલે લેશું આગલે વખતે. દેહાત્મ બુદ્ધિના અધ્યાયથી એ નિર્ણય ભૂલી જવાય છે અને ભૂલવાળા રસ્તા ઉપર દોરવાઈ જવાય છે. એટલે અનંતકાલથી પરિભ્રમણ કરતાં કરતાં જેવો અનંતવાર અહીંયા સુધી આવ્યો અને થોડોક કરેડિયા કર્યા હોત તો એને ખબર પડી જાય કે નક્કી આ શરીરથી ભિન્ન એવી વસ્તુ એ હું છું. પણ આ ગ્રંથિ ભેદ થાય તો કાં તો એ લડાઈ કરે છે અને લડાઈ કરતાં કરતાં ત્યાં જ બેસી જાય છે.
કર્મગ્રંથમાં લખ્યું છે. કાં લડાઈ કરતાં કરતાં યુટર્ન લઈને પાછો વયો જાય છે, અને જે લડાઈ કરતાં કરતાં આગળ જાય છે, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણમાં આવ્યો, એનો ગ્રંથિભેદ થાય છે. ત્યાં સુધી અનંતવાર આવ્યો ગ્રંથિભેદ સુધી, ગાંધીજીને કોપાવ્યો કે પણ મોહ ગ્રંથિ છેદવાનો વખત આવ્યો, તે પાછો અનિત્ય પદાર્થ વિશે મોહ બુદ્ધિ હોવાથી જીવ પાછો વયો જાય છે. હવે ગ્રંથિભેદ થાય તો હું આત્મા છું એમ થાય. અને પછી કૃપાલદેવ તો કહે છે અભ્યંતરપણમાં કે જીવના અસ્તિત્વપણાનો કોઈ રીતે ક્યારેય સંશય થશે જ નહીં અમને. એ આપણે આગલે વખતે લેશું. હવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખધામય નાંત સુશાંત